હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 9:30 અને અત્યારે ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા છીએ. હવે ઓફિસનું કામ છે કરીએ અને ઓફિસનું કામ બધું પતી જાય પછી બપોરે જાશું આરટી જોઈએ. તો અત્યારે ઓફિસનું કામ ફટાફટ પૂરું કરીએ. આરટીઓએ પહોંચી ગયો છું અને સાહેબ હજી આવ્યા નથી એટલે આ રજિસ્ટર લઈને બેઠો છું. સાહેબ આવી જાય એટલે કામ પતાવીએ. આ અમારી આરટીઓ ઓફિસ છે. હવે ઓનલાઈન બધું થઈ ગયું એટલે કંઈ પબ્લિક બહુ દેખાય નહીં, એટલે કંઈ કામકાજ બહુ જાજુ રહે નહીં. ઓનલાઈન બધું કરીને આવીએ. અહીંયા આવીએ, 1-2 કામ છે તો આ રજિસ્ટર સાહેબ આવે એટલે પતાવીએ અને પછી નીકળીએ ઘરે. આ કૂતરીના પેટનું અહીંયા આવીને બેઠું આટા મારે ઓફિસમાં. કોઈ દાંત ન કાઢતા, કૂતરીના પેટનું જ છે. લે, કૂતરું છે તો કૂતરાના પેટનું જ હોય ને. જો લંબાવી ગયું આરામથી. બધા અહીંયા આરામ જ કરે છે. તો મિત્રો, વાગ્યા છે સાંજના 5:30 અને અત્યારે હવે ડ્રાઇવિંગમાં જવું પડશે. આજથી નવું ડ્રાઇવિંગ ચાલુ થયું છે તો ડ્રાઇવિંગમાં જતા આવીએ. ડ્રાઇવિંગમાંથી આવીને પછી પાછું ઓફિસનું કામ કરવા મળશે એટલે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. મિત્રો, અત્યારે વાગ્યા છે 8:30 અને ઓફિસેથી નીકળી ગયો છું. અને વ્રજભાઈ છે તો એના મિત્રને અહીંયા બર્થડે પાર્ટીમાં ગયા છે તો એને અત્યારે લેવા જવાનું છે એની સ્કૂલ પાસે. તો અત્યારે નીકળીએ છીએ એને સીધા લેવા માટે ઝાંઝેડા રોડ ઉપર. વ્રજભાઈના મિત્ર છે બધા, એને જો ટાટા બાય બાય કરે છે. બાય બાય જોઈ લે છે ને નમૂના. એકથી એક ચડ્યા હતા. વ્રજભાઈ દાંત કાઢે. બધા મિત્રો અરે પાર્ટી કરીને આવ્યા, સેન્ડવીચ ને બધું ખાઈને. કેમ? હવે નીકળીએ સીધા ઘરે. મિત્રો, રજ માટે છે આજે કંઈક નવી આઈટમ બની. રજ માટે નહીં, મારા માટે. તારા માટે? તે તો સાંજે ખાવાનું બંધ કરી દીધું ને. એટલે જ આવું ખાઉં છું. અચ્છા, એટલે આવું ખાવાનું. તો વજન ઓછો કરવો હોય ને આવું ખાવાનું હોય? આ હળવું કહેવાય, હળવાનું. હળવું કહેવાય. હા 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 મિત્રો, આ હું બનાવ્યું હું પણ એ તો કે હે ઉત્પમ. હવે અહીં તો બોલતાય નથી આવડતું, તો ખાતા તો ક્યાંથી આવડે? સરસ મજાનું બનાવ્યું છે. આપને તો ખબર નથી હું બનાવ્યું. મને તો એમાં બધું આ સલાડ નાખેલું છે. રવો છે ને એમાં સલાડ નાખેલું છે. રવો એમાં બધું સલાડ નાખવાનું. અહીં તો હલાડ જ છે બધાય. એમાં શું સલાડ હોય? પણ જે હોય દેખાય તો અસલ જો પાકે ને ખાઈએ તો ખબર પડે હવે કેવું છે. મસ્ત, આપણા હાથનું મસ્ત જ હોય બધું. તમારા હાથનું તો મસ્ત જ હોય છે, પણ આવું કોઈ દી બનાવતા ન હોય ને ખાતા ન હોય ને એટલે ખબર ના હોય.